લીમખેડા તાલુકાના ચીલાકોટા ગામના 31 ઘરોમાં વસતા 100 જેટલા કમનસીબ અસરગ્રસ્તો જેમને વાવાઝોડામાં પોતાનું ઘર ગુમાવ્યું, તેમના ઘર બળી ગયા, તેમનો રસ્તા પર આવી ગયા, તેમનો ઘરનો સર સામાન બળી ગયો, તેમને રહેવા માટે છત નહોતી બધી, તેવા સમયે બિરસા મુંડા ટ્રસ્ટ અને ભીલ સમાજ પંચ દાહોદ, પંચમહાલ, મહીસાગર ના વહારે આવ્યું હતું. જે અગ્રણીઓ છે, આગેવાનો છે, તેમને પોતાની રીતે દાનની સાવરણી વહેવડાવી આજે 100 જેટલા અસરગ્રસ્ત પરિવારો છે તેમને ફરીથી તેમના પગભેર ઊભા થઈ જાય, માન સન્માન સાથે તે જીવી શકે, તેમને જરૂરી મદદ પહોંચે તે માટે દાનની સાવરણી શરૂ કરી છે. તેમાં અત્યાર સુધી અમે જ્યારે સમાચાર રેકોર્ડ કરી રહ્યા ત્યારે 2 લાખની ઉપરાંત, લગભગ એમ કહી શકાય કે 200 ઉપરાંત દાતાઓએ 2 લાખથી વધુની રકમ ભેગી કરી લીધી છે. તેની સાથે સાથે અન્ય જે જરૂરી સર સામાન છે, કપડાં છે, ધાબળા છે, ઘરના સામાન છે, અન્ય મદદ પણ બિરસા મુંડા ટ્રસ્ટ તેમજ ભીલ સમાજ પંચ આ તમામ લોકો કરી રહ્યા છે. એક મેસેજ આપી રહ્યો છે કે જ્યારે આવી કુદરતી હોનારત આવે અથવા કુદરતી આફત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ તે પાયમાલ થાય, ઘર વિહોણો થાય તો કોઈ પણ સમાજ હોય તેમને આગળ આવી તે માણસને જેનું ઘર બરબાદ થઈ ગયું છે અથવા ઘર વિહોણો થયો છે અથવા તેને મદદની જરૂર છે, તેની બધું છોડી, ધર્મનાથ જાત ભાવ બધું છોડી તેમની મદદે આવે અને તેને ફરીથી માન સન્માન સાથે સમાજમાં તેનું જીવન વ્યાપન કરી શકે તે માટે જરૂરી મદદ કરવી જોઈએ તેવું મેસેજ બિરસા મુંડા ટ્રસ્ટ અને ભીલ સમાજ પંચ દ્વારા મેસેજ લોકોમાં પહોંચાડવામાં આવ્યું છે. આ 100 જેટલા અસરગ્રસ્તોને વહારે આવેલા બિરસા મુંડા ટ્રસ્ટ આદિવાસી ભીલ સમાજ પંચે દાનની સાવરણી વહેરાવી છે તે કાબેલે તારીફ છે. આ દાનની સાવરણી હજી ચાલુ જ છે અને અન્ય જે અસરગ્રસ્તો જે બચ્યા છે તે સિવાય દાહોદના અન્ય જે તાલુકાઓમાં જેમના ઘરના છત વિહોણા થયા છે, તેમના ઘર બળી ગયા છે, તેમની માટે પણ બિરસા મુંડા ટ્રસ્ટ અને ભીલ સમાજ પંચ આગળ આવી તેમને જરૂરી મદદ પહોંચાડવા માટે તત્પર બન્યું છે.